A'udzubillahiminash-shaytanir-rajim. Bismillahir-rahmanir-rahim. આજે આપણે ભેગા થયા છે એ શખ્સિયતની વાત કરવા માટે કે જેના માનમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદ ઊભા થઈ જતા હતા. હું વાત કરું છું બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામની. બીબી ઝહરા અલૈહા સલામનો જન્મ મક્કામાં થયો છે 20 જમાદિયુલ આખર 8 વર્ષ હિજરત પહેલા. તેમના વાલિદનું નામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે અને તેમની માનું નામ બીબી ખદીજા અલૈહા સલામ છે. બીબી ફાતિમા અલૈહા સલામની જિંદગી સિર્ફ 18 વર્ષની હતી, પરંતુ તેમના જન્મથી લઈને તેમની શહાદત સુધી તે આપણા માટે ઘણું શિખામણ મૂકી ગયા છે. તેમની શાદી પહેલાં પોતે ઇલ્મ પણ ધરાવતા હતા અને ઘરનું પણ કામ કરતા હતા. જ્યારે તેમની શાદી ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે થઈ તો પોતે બહુ જ સાધારણ જિંદગી ગુજારતા હતા. તેમને ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે 5 ઔલાદ હતા. ઇમામ હસન અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, બીબી ઝૈનબ અલૈહિસ્સલામ, બીબી ઉમ્મી કુલસુમ અલૈહિસ્સલામ અને જનાબે મોહસિન અલૈહિસ્સલામ. આપણે બધા જાણીએ છીએ કે જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત બીબી ઝહરા અલૈહિસ્સલામની ઉપર દરવાજો પસારવામાં આવ્યો ત્યારે થઈ ગઈ. ચલો હું તમને એક કિસ્સો સંભળાવું બીબી ઝહરા અલૈહિસ્સલામની જિંદગીનો. એક દિવસ તેમના દરવાજે એક ગરીબ મદદ માંગવા આવ્યો. બીબી અલૈહિસ્સલામ પાસે ઘરમાં દેવા જેવું કંઈ હતું નહીં, પણ તેમના પાસે એક કોલિયે de perles મોતીનો હાર હતો. પોતે તે ગરીબને એ મોતીનો હાર આપે છે અને તેમને કહે છે કે જા અને તું બજારમાં વેચવા જા અને તેના એની કિંમત મળશે. તે ગરીબ એ હારને લઈ અને બજારમાં વેચવા જાય છે. એ હારને આપણા રસૂલના અસહાબ અમ્માર યાસિર ખરીદે છે. તેની બદલીએ પોતે એ ગરીબને કપડાં, ખાવાનો એક ગોળો અને અમુક પૈસા આપે છે. ત્યારબાદ અમ્માર એક ગુલામ સાથે તે હારને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે તોહફા તરીકે મોકલાવે છે. રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે હારને જોઈને અને તેને એ જ ગુલામના હાથે બીબી ઝહરા અલૈહિસ્સલામના ઘરે મોકલાવે છે. બીબી અલૈહિસ્સલામ તે હારને જોઈને તાજુબ કરે છે, હાર લે છે અને ગુલામને આઝાદ કરે છે. તમે જોયા એક હાર કે જે બીબી ઝહરા અલૈહિસ્સલામ દિલથી એક ગરીબની મદદ કરવા માટે દીધા તે કેટલું મિરાકુલસ હતું. એક ગરીબની જિંદગી આબાદ થઈ ગઈ, એક ગુલામ આઝાદ થઈ ગયો અને હાર પાછું તેમની માલિકા પાસે આવી ગયો. આમ વાત નથી, ce n'est pas étonnant que બીબી ઝહરા અલૈહિસ્સલામને સૈયદતુન નિસા લિલ આલમીનનું લકબ દેવામાં આવ્યો છે, એટલે કે la meilleure des femmes du monde. બીબી સૈયદા અલૈહિસ્સલામ પોતાની જિંદગીમાં એક્ઝામ્પલ પણ દેખાઈ રહ્યા છે, શિખામણ પણ આપ્યા છે, ઇમામે વક્તની મદદ પણ કર્યા છે અને હિંમત દેખાડી અને તેમના હક માટે પણ લડ્યા છે. જ્યારે તેમના ઉપર દરવાજો પસારવામાં આવ્યો અને કે તેમની કોકની મરગે મોહસિન થઈ ગઈ, તેમની પસલિયાં તૂટી ગઈ. ત્યારે બીબી ઝહરા અલૈહિસ્સલામને રેસ્પિરે કરવામાં બહુ તકલીફ પડતી હતી. રિવાયત પ્રમાણે તેમની શહાદત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જવા પછી 75 અથવા 95 jours પછી થઈ. પોતાની કબ્રનું નિશાન કોઈને નથી ખબર, પરંતુ ઝાલિમોએ જન્નતુલ બકીને પામાલ કરી નાખ્યા છે. ઇન્શાઅલ્લાહ ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ના ઝહૂર પછી બીબી ઝહરા અલૈહિસ્સલામનો ની કબ્ર ઉપર સાયો જરૂર થશે. બીબી ઝહરા અલૈહિસ્સલામ હંમેશા કહેતા હતા, બાબા, તમારા જવા પછી મારા ઉપર એટલું જુલ્મ થયું છે કે અગર દિવસ ઉપર થતો તો દિવસ રાતમાં બદલ જાતું અને અગર રાત ઉપર થતો તો તે દિવસમાં બદલ જાતી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.